सद्गुरु गुरु राम हरे गुरु श्याम राधे श्याम राधे श्याम हरे राधे श्याम राधे श्याम राधे श्याम हरे श्याम भज मन निज दीन प्यारे उमा शिव
પારખમાં કોયું રે મને એવું સોનું પાછું. ઉઘાડી આયા છે ગુરુજી એવું સોનું પાછું. તમારો જાણી આપો આગળની ધારી. સદાદાસ તમારો જાણી આપો આગળની ધારી. લાલે મૂળમાં મૂળને બોયું રે મને એવું સોનું. લાલે મૂળમાં મૂળને બોયું રે મને એવું સોનું. ઉઘાડી આયા છે ગુરુજી એવું સોનું પાછું. એવું સોનું પાછું મારા જીવતરને મેં તપાસ્યું. ઉઘાડી આયા છે ગુરુજી એવું સોનું. ગુરુજી એવું સોનું પાછું. ગુરુજી એવું સોનું પાછું. ઉઘાડી આંખે જે દ્રશ્ય છે એ આંખ બંધ થતા પૂરું થાય અને બંધ આંખે નિંદ્રાધીન કલ્પનાઓના ઘાટ પર જો વિચરતો હોય તો આંખ ઉઘડતાની સાથે જાગૃતિની સાથે સપનું પૂરું થાય. ઉઘાડી આંખના સપનામાં એવું તે વળી શું જોયું? મારું જીવતર તપાસ્યું. જીવતર જીવતર તો એ જીવતરે મુસાફરી કેવી કરાવી? ગુરુગમ ભક્ત
ભક્તિ માર્ગનું દિવ્ય દર્શન આ જીવતરે કેવી રીતે કર્યું? ધર્મસભા ગદગંગાની આ બેઠકમાં પૂજ્યપાદ ગુરુ સ્વામીની ઉપસ્થિતિમાં, સંત સમાજની ઉપસ્થિતિમાં સુખના ભીતરી ભાવ ગયેલા એવા એક અનોખા ભાવવાહી પ્રેમી હંસોની ઉપસ્થિતિમાં ધર્મસભા ગદગંગાની આ વચનામૃતોની સંત કૃપા, સંત કરુણા, દિવ્ય રસલાણ તે સાંભળો ને સાંભળી સહજી ઘણું તે મર્દને ગોપી ભાવમાં આવવું પડ્યું અને વાત્સલ્યની અને મમતાની મૂર્તિને શૌર્ય ભાવમાં આવવું પડ્યું, પુરુષ જેવું થવું પડ્યું. મોકો જાય મરદ તારો હાથ છે, તો ધર્મસભા ગદગંગાની કાર્યવાહી શરૂ કરીએ તે પહેલા પૂજ્ય ચરણની જે આપણી નિત્યક્રમની દિનચર્યા છે એ પૂરી કરી. જય સદગુરુ સ્વામી જય દેવી મહારાજ. ઓ
ધર્મસભામાં દર્શન શ્રવણ એવો એક સુયોગ સદભાગ્ય પ્રાપ્ત થયો. બુદ્ધિને વિરામ આપી, વિસામો આપી આજ ભાવ પ્રધાન યોગ્ય પાત્ર બનવા કોશિશ કરીએ અને પ્રાર્થના કરીએ કે પાત્રતાના ઘડવૈયા હરિગુરુ સંતો કાયમ અમારી પર કૃપા દ્રષ્ટિ વરસાવતા है. જે સ્થિતિ આપણી પરિસ્થિતિ અને એ બેઉની વચમાં ઉપસ્થિતિ સુધી પહોંચી શકી છે. ઉપસ્થિતિ, સ્થિતિનું વર્ણન નથી કીધું, પરિસ્થિતિનું વર્ણન છે, પણ ઉપસ્થિતિ છે એ પરિસ્થિતિ અને સ્થિતિ બેનું સંકલન કરી દે. એટલે આજ અત્યાર સુધીમાં પહેલી વખત મને એવું લાગ્યું, અત્યાર સુધી ધર્મસભાઓમાં બધી બેઠકોમાં ઘણી વખત ગુરુસ્વામીની હાજરી હોય છે, પણ આજ અમારા યોગીરાજ એ એકલા અર્ચના કરતા. કેમ એટલા બધા અકળાઈ ગયા? અત્યાર સુધીમાં આપણે ત્યાં ઉપર ગુરુ ગાદીમાં આરતી ઉતારીએ છીએ, આ કઈ નવીન કર્યું છે એવું તો નથી. ત્યાં પણ બાપાની હાજરી છે. એવી રીતે એ પ્રતિમાની પાસે આપણે ધૂપ જ્યોત કરી અને એ આરતી ઉતારી અને પછી ચાલે આપણી ધર્મસભાની શરૂઆત કરીએ. કેમ આમ છે? 999 નિંદાની નદીઓ પાર કર્યા પછી 999 નિંદાની નદીઓ પાર કર્યા પછી એક નદી એવી આવે છે, એ નદીનું નામ વિરજા નદી છે. અને એ નદીને કાંઠે એક વડનું વૃક્ષ છે, વડનું ઝાડ છે. એ વડલાના ઝાડ નીચે એક શિવજી બેઠા છે. અને એ 999 નદી નિંદાની પસાર કર્યા પછી વિરજા નદીને કાંઠે બેઠેલા શિવજીને એ જીવ પ્રાર્થના કરે છે. ત્યારે શિવ આમ દ્રષ્ટિ કરે છે અને એ દ્રષ્ટિમાં જીવના કાળાવાલા જીવની કાલખુદી ભરી, જીવના કાળાવાલા શિવની દ્રષ્ટિમાં આવે છે. એટલે શિવ ઈશારો કરે છે કે શું કામે? અને જીવ એમ કહે છે કે મારે નદીને સામે કાંઠે જવું છે. એટલે શિવ કઈ બોલતા જ નથી, એ જીવનો હાથ પકડીને નદીને સામે કિનારે પહોંચાડે. નદીને સામે કિનારે જીવને કિનારે મૂકીને પાછા શિવ આવીને પોતાના આસન ઉપર બેસી જાય છે. અને કિનારો ચડ્યા પછી જીવ જ્યાં એક ડગલું ભરવા જાય છે ત્યાં બે ચોકીદારો ઉભા, બે ચોકીદાર. અને એ ચોકીદાર ઘડીકમાં જવાબ આપતા નથી, એટલે જીવ વળી પાછો પ્રાર્થના કરે છે. એટલે એ પ્રાર્થનાનો રણુકાર ચોકીદારો આમ દ્રષ્ટિમાં લે છે કે શું કામે? તો કે અમારે ગોલોકમાં જવું છે. એટલે એ બે ચોકીદાર એના હાથ પકડી અને એ ગોલોકના દરવાજા સુધી લાવે છે. ને વળી પાછા બે ચોકીદાર બીજા ઉભા છે. એટલે જીવ વળી પાછો કાલાવાલા કરે. કાલાવાલાને એ ચોકીદાર નજરમાં લેતા નથી. પછી કાલાવાલાનો રણુકાર થયો અને રણુકાર પછી
એ ચોકીદારોએ આમ દ્રષ્ટિ કરી. જીવને પૂછ્યું શું કામે? તો કે અમારે ગોલોકપતિના દર્શન કરવા. એટલે એ બેઉ ચોકીદાર પૂછે છે કે એકલા આવ્યા છો કે બે? એક શું કે બે? એટલે લ્યા જો એકલા હોય તો પાછા રવાના કરે કે જાઓ બે એક થઈને આવો. નરનારી જો સંસારમાં રહ્યા હો તો એ બે એક થઈને આવો. અને ગુરુ શિષ્ય સંસારમાં વૈરાગના ઘર ઉપર આદિ આત્માની સત્તા ઉપર ગુરુ અને શિષ્યની ભૂમિકા ઉપર એક સાધનાના ક્ષેત્ર ઉપર ઉપાસનાના ક્ષેત્ર ઉપર યોગ્યતાના ક્ષેત્ર ઉપર જાઓ તો તમે એક થઈને આવો. ત્યાંથી પાછા રવાના કરે કે એક થઈ આવો. બે કેમ કરશો? આ બે ને એક અને એક ને બે, આ કેવો આપણી દ્રષ્ટિ સામે ખેલ છે. ઉઘાડી આંખે દેખાય એવો છે. બે છે કે એક આપણે નક્કી ન કહી શકીએ. એક કહીએ તો બે દેખાય અને બે કહીએ તો બે માં રમે એક દેખાય. તમારા જેવી આકૃતિ, મતલબ આપણા જેવી આકૃતિ આપણે ઘેર પ્રગટ થાય છે. એ બે કહીએ તો એક કેવી રીતે અને એક કહીએ તો બે કેવી રીતે? ઉઘાડી આંખના સપનામાં આ બધું જોવાય છે. સમય જાય છે, સભાનપણે જાય છે કે અભાનપણે, એ વિવેક દ્રષ્ટિ ગુરુગમની છે. વાણીનો વિલાસ કરવો નથી, વાણીનો બકવાસ કરવો નથી. એક આપણા બધા વતી પ્રાર્થના કરું કે બે બોલ, બે વચનો, બે સૂચનો અમને એકતા આવે. અમારી દ્રષ્ટિ આપના તરફ સ્થિર રહે. અમારી ચિત્ત વિચારોની ગતિ આપની દ્રવ્યતાને વિચારે એવું ગુરુગમ વાળું ઉદ્બોધન આજ પૂજ્ય ગુરુસ્વામી પાસેથી આપણે સાંભળીએ. પછી સંતો પધાર્યા છે, એમાં કોણ ક્યાં છે, કોણ કેવડું, કેટલું, કેટલી ઊંચાઈ ઉપર છે, એ કોઈ વર્ણનની ભાષા નથી. પણ બધા આજ આપણા છે અને આપણે બધા આજ એના છીએ. એવી એકતાથી આજ મળીએ તો કરીએ દિલડાની વાત. પણ કોઈ પુરારે મળે તો રામ એ આવતા, કોઈ પુરારે મળે તો